બોમ્બ ધમકી ઈમેલ કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી। દેશભરમાં સ્કૂલ અને સરકારી કચેરીઓને બોમ્બ ધમકી ઈમેલ મોકલાતા હતા। અમદાવાદ સાયબર ક્રાઇમ અને ક્રાઇમ બ્રાન્ચે સંયુક્ત તપાસ શરૂ કરી। ટેકનિકલ તપાસમાં ઈમેલનું કનેક્શન પશ્ચિમ બંગાળ સુધી પહોંચ્યું। ગોપાલનગર નોર્થ 24 પરગણા વિસ્તારમાંથી આરોપીની ધરપકડ કરાઈ। પકડાયેલ આરોપી 30 વર્ષીય સૌરવ સૂર્ય બિસ્વાસ ઉર્ફે માઇકલ હોવાનું જાણવા મળ્યું, જે બેરાકપુર વિસ્તારનો રહેવાસી છે। આરોપી ઓનલાઈન ગેરકાયદેસર ડિજિટલ સર્વિસીસ વેચતો હતો। હેક થયેલા ઈમેલ આઈડી અને સોશિયલ મીડિયા અકાઉન્ટ્સ વેચતો હતો। આ ઈમેલ આઈડીનો ઉપયોગ બોમ્બ ધમકી આપવા થયો। દેશના અનેક રાજ્યોમાં સ્કૂલ અને સંસ્થાઓને ધમકી મોકલાઈ। પોલીસે આરોપીના કબજામાંથી મહત્વનો ડેટા જપ્ત કર્યો। 3 CPU, 5 હાર્ડ ડિસ્ક અને 3 મોબાઈલ મળી આવ્યા। સાથે એક ઇન્ટરનેટ રાઉટર પણ કબજે કરાયો। ડેટામાંથી 200 જેટલા જીમેલ આઈડી અને પાસવર્ડ મળ્યા। હાલ આરોપીને અમદાવાદ લાવી કોર્ટમાં રજૂ કરાયો। 10 દિવસના પોલીસ રિમાન્ડ પર આગળની તપાસ ચાલુ કરાઈ। આપ બધા જાણો છો, છેલ્લા 1 વર્ષથી કેટલા બધા સ્કૂલો, એરપોર્ટ, કોર્ટ સંકુલમાં અલગ અલગ મેલ આઈડીથી બોમ્બની ધમકીઓ મળતી હોય છે। એમાં હું બતાવવા માંગુ છું, 2 ટાઈપનો મેલની અંદર લખાણ હોય છે। એક હોય છે જેમાં તમિલનાડુ, ચેન્નઈ બાબતમાં લખતા હોય છે કે ભાઈ એના જોડે મારઝૂડ થઈ અને આ ડીએમકે અને આના બીજાનું એમાં આરોપી નથી બનાવ્યો, એના કારણે અમે ધમકી આપીએ છીએ અને આપ લોકો બધા જિમ્મેવાર થશો। અને બીજા છે કે ખાલિસ્તાન વર્ડ યુઝ કરે છે કે ખાલિસ્તાન જિંદાબાદ અને આજે એટલા વાગે એટલા સ્કૂલ ઉપર ધમાકા થશે। અને તો ત્યારે જો અમે આરોપી પકડ્યા છે, આ ખાલિસ્તાન વાળા જો મોડ્યુલ હતા, જો મેલ ખાલિસ્તાન નામથી આવે છે કે ખાલિસ્તાન જેમાં અંદર લખ્યા હોય છે, આ મોડ્યુલનો છે। ચેન્નઈ વાળા મોડ્યુલ પર બી કામ કરી રહ્યા છે અને એમાં પણ મને પૂરા વિશ્વાસ છે કે એમાં પણ સફળતા મળશે। અને જો આરોપી પકડવામાં આવે છે, આ સૌરભ બિસ્વાસ છે, એનો ઇન્ડિયન નેમ છે, ભારતીય નામ છે અને એનો અસલ નામ માઇકલ બિસ્વાસ, રહેવાસી ઢાકા, બાંગ્લાદેશનો છે। એની સગી સિસ્ટર પણ સરિસ્કા બિસ્વાસ છે, આ પણ ત્યાં બાંગ્લાદેશનો રહેવાસી છે। છેલ્લા 5-6 વર્ષથી આ ભારતમાં રહેતો હતો અને અમે એનો ટ્રેક કરીને બાંગ્લાદેશ બોર્ડર પાસે 24 પરગના જિલ્લા છે, ત્યાં એના જે ઝોન છે એના નીચે બોનગાંવ જિલ્લા છે, ત્યાંથી અમે એનો પકડવામાં સફળતા મળી હતી।